મારો વિષય છે આજનો કે બધાએ આપણે સાબરમતી આશ્રમ તો જોયા હશે બધા, પણ એમની બાજુમાં જ એક સંસ્થાન છે પર્યાવરણીય સફાઈ વિદ્યા. આપણામાંથી ઘણાએ જોયું હશે. તો એમના થોડા અંશો મારી મુલાકાત મેં ગયેલો છું NSS પીઓ તરીકે. તેમની આ થોડી ક્લિપ છે એ હું બતાવીશ. આ સંસ્થાના સ્થાપક છે શ્રી પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલ, કે જે સાવડા સમાજ સેવક અને એમને બીજા એક નામથી ઓળખવામાં આવતા ટોયલેટ માસ્ટર, કે જેમણે આ સંસ્થામાં એ માટે સફાઈ માટેના ખૂબ જ સારા કાર્ય કર્યા અને એટલા માટે થઈને એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળે છે. એક ઝલક જોઈએ બરાબર. પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન અમદાવાદમાં આવેલું છે, બરાબર ગાંધી આશ્રમની સાબરમતી આશ્રમ છે, ગાંધી બાબુની જે કર્મભૂમિ એમની બાજુમાં છે. એક પ્રશ્ન રાજેન્દ્ર સાહેબોએ ઘણાએ જોયેલો હશે. બીજા કોઈ સરળ લોકો જે એવા હોય તો જરા અમને હાથ ઊંચું કરીને બતાવે. થેન્ક યુ. આ એમનો પ્રવેશદ્વાર છે. સાબરમતી આશ્રમની બાજુમાં છે સ્વચ્છતા વિદ્યાલય, જે વિવિધ પ્રવેશદ્વાર. પર એમના જે સદનનું નામ છે પરીક્ષિત સદન. એ પણ એક સેવામૂર્તિ તરીકે એમને કાર્ય કર્યું આખા સમાજમાં, ભારત દેશમાં. પરીક્ષિતલાલ નર્મુદા એમના નામ પ્રમાણે આ સંસ્થાનું નામ મળેલું છે. અને આ સફાઈ વિદ્યાલયની શરૂઆત થઈ 1967. જે વાત કરી પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલ, કે જે એમના સ્થાપક કહી શકીએ. 13/9/1925 ગુજરાત રાજ્યના ઊંઝા ગામમાં થયો. આ બે જોડે દેખાય છે આપણે પિતા પુત્રની જોડે છે, કે જે ઈશ્વરભાઈ પટેલ અને એમના પુત્ર શ્રી જયેશભાઈ પટેલ. કે અત્યાર સુધી જે ઈશ્વરભાઈ પટેલ એમના જીવનકાળ દરમિયાન 60 વર્ષ સુધી આ સંસ્થામાં કાર્ય કર્યું સફાઈ ક્ષેત્રે, અને ઘણા બધા એવા કાર્ય કરેલા છે એમણે સફાઈ ક્ષેત્રમાં, કે જેમના કારણે પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળે આપ સૌ જાણો છો, બરાબર. અને અત્યારે એ કાર્યભાર એમના પુત્ર જયેશભાઈ સંભાળી રહ્યા છે. હજી પણ તમે અત્યારે પણ જાઓ તો એ અપડેટ થતું રહે છે. શું છે એ કાર્ય જોયું. આ છે એમના જીવનકાળ પર પછી એમની આ મૂર્તિ એમાં સ્થાપિત કરવામાં આવેલ છે. અમે ત્યાં ત્યારે મારા પ્રિય મિત્ર જે મહુવા વિનોદભાઈ મકવાણા અમારો ત્યાં આ અમારા પ્રિય સ્ટાફનું આખું જેટલા હતા અમે ગાંધીનગર ત્યાં બન્યા. આ એ પરિસર છે એનું આખું ઉપરથી ચિત્ર છે. આ પરિસરની એક ખાસિયત એ છે કે વોટર હાર્વેસ્ટિંગ શબ્દ આપણે વાપરીએ, જળ સંચય. તો જેટલું પણ પાણી અહીંયા પડે છે એ લોકો એનો સંગ્રહ કરે છે, અને એ પણ આમાં આ ચિત્રમાં તમને દેખાશે કે અગાસીનું પાણી જે જમીનમાં જાય અને એ લોકો એક તળાવની આકૃતિમાં એને સંગ્રહ કરે છે. જે એટલે પાણીનો પણ પૂરેપૂરો ઉપયોગ કરે. જેટલું પણ પાણી પડે એ બધું સંચય થાય અને એને ફરીથી લીધું છે. ઘણા કાર્યો એમાં આપણને નવાઈ લાગે, એટલા માટે કહ્યું છે ઈશ્વર અલ્લાહ એક છે, પાણી બચાવે છે. આવા સૂત્રો રૂબરૂ મુલાકાત કરજો. મને એમ તો એમ છે કે પ્રવાસનો એક દિવસ ત્યાં ગોઠવવો જોઈએ. ઘણી વાર કહું છું કે પ્રવાસ આ જગ્યાએ પણ લઈ જાઓ. મારો મિત્ર એની સાથે પછી અહીંયા એક સભાગાર જેવું ઓડિટોરિયમ બનાવેલું. અહીંયા વિશેષતા એ છે કે આમાં જે બેઠક વ્યવસ્થા તમે જુઓ, કીધું કે ટોયલેટ ગાર્ડન, તો અહીંયા સેલ્ફી કરવાનું આ રીતે બધા બેસીને કરાવતા હોય. અને ઈશ્વરભાઈ અને એની કાર્ય પદ્ધતિ આ છે કે
સફાઈ કામદારો છે એટલે ટ્રેનિંગ આપવામાં આવે અને એ ટ્રેનિંગ દ્વારા કઈ રીતે સફાઈ કરવી અને એ કામો એ પોતે કરતા જોવું. આ જયેશભાઈ અત્યારે જે છે કે જે આ રીતે ટ્રેનિંગ આપે છે એ લોકોને, અને જયેશભાઈનો પરિચય આપો તો એ છે ઈશ્વરભાઈના પુત્ર ખરા, પણ આપણા જે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી એમના જમાઈ છે. હવે આનંદીબેન પટેલના પુત્રીનું નામ અનારબેન, જે ખૂબ જાણીતું નામ છે, એ પણ એક સમાજ છે. આ પરિસરની વાત કરીએ, અમારા બાપુના જે છે સર્વધર્મ સમાન, આવા ઘણા બધા ક્ષેત્રોવાળા જોવા મળે. એટલા માટે બાપુનું પણ પૂરું મૂકેલું છે, સૂત્ર લખેલું છે, ભણતામાં શું લખ્યું બાપુના અક્ષર સત્ય છું. એ રીતે બાપુ હોય ત્યાં સફાઈ તો હોવાની છે, એટલે બાપુએ સૂત્ર મૂકેલું છે. સફાઈનો મતલબ સર્વ વસ્તુનો ફાયદા લીલા હમ સૌ એક હે અને તમામ એકતા. ત્યાં ટોયલેટ ગાર્ડનની વાત કરી, એટલા માટે આ વ્યક્તિને ઈશ્વરભાઈ પટેલે ટોયલેટ મિસ્ટર ટોયલેટ તરીકે ઓળખવામાં આવે. તો એમને આ ગાર્ડન ઘણા પ્રકારના આપણે જોયા, કોઈ રોઝ ગાર્ડન હોય કે અલગ અલગ પ્રાણી પશુ, તો આમાં ટોયલેટની જે સીટ છે આપણે કમોડ કહીએ કે એ પ્રદર્શિત કરવામાં આવે છે અલગ અલગ વિવિધ પ્રકાર. એ જોઈને નવા લાગે છે. માટે સૂત્ર લખેલું છે કે ઈશ્વરભાઈ કહે કે આ તો જરૂરી છે, તો પેલા પૂછે જયેશભાઈ પપ્પા કે તમે આજ કેમ રાખ્યું, આજ કામ કેમ કર્યું? એટલે એને કીધું કે જાજુ. જાજુ એટલે જા જરૂર. અહીંયા પણ બે શબ્દ લખેલા છે જે વાસ્તવિકતા છે, બરોબર. આ બધું એમાં જોવા મળે તમને. આ બધા અલગ અલગ જોવા મળે. હજી આ અપડેટ કરીને હજી આનાથી બહુ બની ગયું છે. અલગ અલગ પ્રકારના જૂના પુરાણા ટોયલેટની વાત આવે, આપણે રાજનીતિની વાત આવે, કોઈ વધારે અહીંયા દર્શાવે. આ સૌથી જૂનું પાર્ટી ઊંચું કરવાનું એનો સેફ્ટી ટેન્ક જ છે, પણ દિવાલ હોય ચાર બાજુ આખો અત્યારે પણ આ જે સંસ્થાના બધા કાર્યકર્તાઓ છે એ પ્રત્યક્ષ સમજાવે. અને ઘણા બધા નેતાઓ, અભિનેતાઓ અને સારા સારા વ્યક્તિઓ પણ આ મુલાકાત લે, એ પણ જોશું. આ રીતે જો દરેક પ્રકારના ટોયલેટના જે પ્રદર્શની કરવી છે. પછી એમાં ટોયલેટ કાફે આ જોઈને નવાઈ લાગે છે. બેસવાનું બધું ટોયલેટ જ રાખ્યું લાગે ને આમ. ટોયલેટ ફૂડ આવશે, ટોયલેટ ફૂડ હશે. અને એની ઉપર બેસીને ધીરે આ રીતે આગળ જુઓ. આજે તો આજ યાદ આવવાનું. અત્યારે પ્રદર્શનમાં રાખેલું છે, પણ ત્યાં પણ વિદેશોમાં પણ આવે. ડબલ છે, ફાયદાકારક છે. અમે હા જયમાં અંદર પણ છે આવું, ઓફિસ અંદર પણ છે આવું, જ્યાં હજી આગળ થોડું હવે ફ્રેશ થઈ ગયા બધા. હાસ તેમ એવું કે જા જરૂર આયા પશુ માટેનું જે રાખવાની જગ્યા, પછી ટોયલેટની રચના, બે ખાનાઓ, પાણી અને એકમાં મળમૂત્ર. એના મળમૂત્ર માટે અમને કીધું છે કે માનવ કચરો, એટલે આપણે એમ કે ક્યાં જોયું કે માનવ કચરો વિસર્જન. તો એના લીધે શું થશે? આપણા શરીરની પણ સફાઈ. બીજું એક ખાસ વિશેષતા છે કે જે માનવ કચરામાં ગુજરાતીમાં
દીનબંધુ બાળકેશ પાર્કની રચના કરેલી છે. દીનબંધુ બાળકેશ શરૂઆતના સમયમાં આ જેટલા પણ આ પરિસરમાં ટોયલેટ બાથરૂમ છે એનો ઉપયોગ દેખાય છે તમને કે આપણે બાયોગેસ ગોબર ગેસ પ્લાન્ટ એ મનુષ્ય માટે. તો ત્યાં આગળ જ્યારે પણ તમે જાઓ તો ત્યાં શરૂઆતમાં એવું હતું કે સામેથી 2 રૂપિયા આપો ને 2 રૂપિયા આપો અને તમે વિસર્જન કરો. નાવા માટે 3 રૂપિયા એ લોકોને અને બધું એ રીતમાં થાય ને તો ગેસ ઉત્પન્ન થાય એ લોકો એના રસોડામાં પાછું ઉપયોગ કરે. એટલે પર્યાવરણની આ પણ સમજાવી છે રસોડા. અને આ એક ત્યાં વિશેષ છે કે નામ એનું છે પછી વહી કે જેમાં આ ચૂલામાં એવી રચના છે કે પછી એના ઉપરથી પેલી ભઠ્ઠી આવી ગઈ સબ પેલા આવી ને ઉતરવામાં સવાર આવી ગયો તો એમ એવી રચના લાકડા છે તો ધુમાડો નહીં અને બધું કામ આપણું થઈ જાય. પછી એક અહીંયા બીજી એક છે કે આ સફાઈ માટેની એક વાન પણ રાખેલી છે કે જે ગામડે ગામડે પ્રદેશમાં ફરી અને લોકોને સફાઈ વિશે માહિતી આપે. અને નીચે એક અન્નદાન મહાદાન કરીને એમાં પેલા બોક્સ પણ આપે કે જેને જે વસ્તુ એમાં નાખી આવે એ વસ્તુ જે ગરીબ વ્યક્તિની જરૂરિયાત હોય એને એ રીતે આ વાનની અંદર પણ આ સફાઈના સાધનો ગોઠવેલા આ વાનની અંદરનું છે. અને એ લોકોની પાછળ રાખે ને શબ્દ પણ. હવે અલગ અલગ આ રીતે ઘણા બધા એવા પોસ્ટરો આપણને જોવા મળે. મને થોડા લાઈક મુલાકાત સારા સારા વ્યક્તિઓ મુલાકાત લેવા માટે અને આપણે પણ કે પ્રવાસ ગોઠવો છે ત્યારે અહીં જઈશું સાથે જો આ અનાર આપણા પત્ની અને આનંદીબેનના દીકરી એના વિશે સાહેબ લોકો તો જાણતા જ હશો ઘણું કે એની વાત નથી કરતા આપણે મહાનાયક છે એ પણ એનાથી વિશેષ છે કે જે મિલિટરીના જવાનો હોય આપણે આનંદીબેન પટેલ કે જે જમાઈ છે બાપુ ખુદ મોરારી બાપુ પણ એની મુલાકાત લઈ ચૂક્યા છે. આપણા દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન એટલે આપણા નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી આવું ક્યારેક જ જોવા મળે. અને છેલ્લે જે ઈશ્વરભાઈ પટેલ પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલ પોતે અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ પણ ચૂક્યા. અને છેલ્લે આશીર્વાદ આપ્યો. એ ભાઈ આવજો એક વૃક્ષ વાવજો અને આપણે પુષ્કળવાયુ જે રવાથી આ રીતે પૂરું કરું છું. અહીંયા 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 અહીંયા